નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન એ પાઠના ભાગ 4માં સામાજિક પરિવર્તન એના વિશે અભ્યાસ કરશું. તો સામાજિક પરિવર્તનની અંદર એની વ્યાખ્યા, એના લક્ષણો અને એના સ્વરૂપ એના વિશે ચર્ચા કરવાના છીએ. બાકીના આગળના 3 ભાગમાં આપણે સામાજિક પ્રક્રિયાઓ, પછી સામાજિક આંતરક્રિયા અને સામાજિક ગતિશીલતા એના વિશે અભ્યાસ કરેલો છે. ભાગ 4માં સામાજિક પરિવર્તન એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો સામાજિક પરિવર્તન એના વિશે સમજીએ. તો સામાજિક પરિવર્તન એ આપણા માટે એક પ્રચલિત શબ્દ છે. ઘણી વખત પરિવર્તન એ શબ્દ આપણા વર્તન વ્યવહારમાં આવેલો હોય છે, પણ અહીંયા સામાજિક પરિવર્તન એ છે. કેમ કે એક સામાજિક પરિવર્તન છે એ નક્કર ચોક્કસ હકીકત છે. પરિવર્તનની પ્રક્રિયા છે એ સાર્વત્રિક છે. કેમ કે કોઈ પણ સમાજ હોય એ એવું નથી કે સ્થિર છે. પરિવર્તન તો એમાં જોવા જ મળે છે. કોઈ સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવતું હોય છે, તો કોઈ સમાજ છે એમાં ઝડપી પરિવર્તન આવતું હોય છે. પણ પરિવર્તન, ફેરફાર છે એ કુદરતનો નિયમ છે. તો સમાજ એનાથી કેમ અલગ રહી શકે? સમાજમાં પણ પરિવર્તન થાય એ જરૂરી છે. તો વ્યક્તિ, આ પરિવર્તન છે એ વ્યક્તિ કે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં, ધ્યેયોમાં, દરજ્જામાં, ભૂમિકામાં, ધોરણોમાં, મૂલ્યો વગેરે જેવા સમાજના ભાગોમાં થતા ફેરફારને તો કે સામાજિક પરિવર્તન કહેવાય. સામાન્ય અર્થમાં આપણે સામાજિક પરિવર્તન કેવું હોય તો કે ધોરણો છે, મૂલ્યો છે, ભૂમિકા છે, ધોરણો છે, ધ્યેયો છે, સંબંધો છે, આ બધામાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવાય. એ આપણે સામાન્ય અર્થમાં સામાજિક પરિવર્તનની વ્યાખ્યા જોઈ છે. તો સામાજિક પરિવર્તનની આપણે સમાજશાસ્ત્રી આપેલી કિંગસ્લે ડેવિસ છે એણે આપેલી વ્યાખ્યા છે કે ડેવિસના મતે સામાજિક રચના તંત્રમાં અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. રચના તંત્ર, તમને એમ થાય રચના તંત્ર એટલે જેવી રીતે શરીર રચના છે. દાખલા તરીકે માની લો કે શરીરના જુદા જુદા અંગો છે, હાથ, પગ, એના બધા જ અવયવો છે, એકબીજા સાથે સંકળાયેલા છે. તંત્ર એટલે માળખું અને રચના, તો શરીરની આખી રચના છે. દાખલા તરીકે કાન છે તો એ પાછળ નથી, આંખ છે એ પાછળના ભાગમાં નથી. જ્યાં જે હોવું જોઈએ એ ભાગોમાં વ્યવસ્થિત રીતે રચના છે, એટલે શરીર રચના થઈ છે. તો એવી રીતે એક માળખું, શરીર રચના તંત્ર, આવું આપણે વિજ્ઞાનમાં ભણી લીધેલું છે. એવી જ રીતે સમાજના પણ આવા જુદા જુદા દરજ્જા, ભૂમિકા, ધોરણો, ધ્યેયો, સંબંધો, આ એની અંદરના કાર્યો છે. પણ એની રચના કુટુંબ છે, શૈક્ષણિક સંસ્થા છે, આર્થિક સંસ્થા છે, આવી બધા અલગ અલગ લગ્ન સંસ્થા છે, આ એની સમાજના એ ભાગો છે. અને એ ભાગોમાં દરજ્જા, ભૂમિકા, સંબંધો, ધ્યેયો, મૂલ્યો, આવી રીતે એના કાર્યો છે. એ બધા કાર્યો અને રચના તંત્રમાં કંઈક સમયાંતરે એમાં શું આવે છે તો કે પરિવર્તન આવે છે. હવે એ પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આમ કિંગસ્લે ડેવિસે સરળ વ્યાખ્યા આપેલી છે કે સામાજિક રચના તંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. એ સિવાયની જે દાખલા તરીકે માની લો કે આપણે એનું ઉદાહરણ જોઈએ તો સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ. આપણે એમ કીધું છે કે સંયુક્ત કુટુંબ એ રચના છે, એક રચનાતંત્ર છે, સમાજનો એક ભાગ છે. અને એના કાર્યમાં એટલે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ આજે અસ્તિત્વમાં આવી ગયા છે, તો એ પરિવર્તન છે. એવી જ રીતે મેકાઈવર અને પેજ છે, એમના મતે સામાજિક પરિવર્તન એટલે તો કે સામાજિક સંબંધોના ગુંફણમાં આવતું પરિવર્તન. હવે એક વ્યક્તિ છે એ ઘણા બધા સંબંધોની સાથે સંકળાયેલી છે. આપણે આપણા જ વિચાર કરીએ કે આપણે એક વ્યક્તિ છે તો આપણે કેટલા બધા સંબંધોની સાથે સંકળાયેલા છે. કાકા, મામા, માતા, પિતા, આપણા બા, દાદા, ભાઈ, બેન, સાસરે આપણે જઈએ તો ત્યાં આપણા સાસુ, સસરા, પતિ, આ બધા સંબંધોની સાથે પણ આપણે સંકળાયેલા છીએ. તો સામાજિક સંબંધોનો આ ગુંફણ એટલે જાડું, એમાં આવતું પરિવર્તન. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં બદલાવ સમયાંતરે આવે છે. દાખલા તરીકે પહેલા સત્તા અને તાબેદારીના સંબંધો હતા. પતિ છે એની પત્ની છે તાબેદાર હતી, આજે બંનેનો દરજ્જો સમાન થઈ ગયો છે. વર્તમાન સમયમાં આજે સમકક્ષ થઈ ગયા છે. પતિ અને પત્નીનો દરજ્જો છે. હવે સત્તા અને તાબેદારીના સંબંધો નથી, પરંતુ કેવો સંબંધ છે?
તો કે બંને વચ્ચેનો એક સમકક્ષ સમાન દરજ્જો સરખો જ એક મિત્રતાના સંબંધો છે એ જોવા મળે છે, તો એ પરિવર્તન કહી શકાય. સંબંધોમાં પરિવર્તન આવ્યું કહેવાય. જોન્સનના મતે આપણે જોઈએ તો સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન. દાખલા તરીકે સ્ત્રીઓ પ્રત્યેના વલણોમાં આવેલું પરિવર્તન. હવે આપણે સમજીએ કે દાખલા તરીકે મૂલ્યો છે, એ માન્યતાઓ છે. આજે પહેલાં આપણી પરંપરાગત માન્યતામાં આપણે જીવન જીવતા ભારતીય સમાજમાં ખાસ કરીને આજે આપણે ઘણી બધી નવી વિચારસરણી આવેલી છે, તો એ પણ એક સમાજ રચના અને માન્યતાઓ છે, એમાં પરિવર્તન એવું કહેવાય. હવે એના પછીનો બીજો મુદ્દો સામાજિક પરિવર્તન છે, એના લક્ષણો એ જોઈએ. તો પેલું સામાજિક પરિવર્તનના લક્ષણો જોઈએ તો સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. હવે સીધું જ સમાજમાં પરિવર્તન નથી આવી જતું, આપણે સમજીએ. કેમ કે એ સીધો આજે હોય અને બીજું એની જગ્યાએ સીધો આવી જાય એવું નથી. એ નિરંતર સતત હંમેશા ચાલતી પ્રક્રિયા કહી શકાય. તો સામાજિક પરિવર્તન એક નિરંતર ચાલુ રહેતી પ્રક્રિયા છે. ત્યારબાદ એમાં સામાજિક સંબંધો, તેમાંથી ઉદ્ભવતી સામાજિક વ્યવસ્થાઓ સતત પરિવર્તનની પ્રક્રિયા છે એ અનુભવે છે. એ સતત ને સતત ધીમે ધીમે એમાં સામાજિક સંબંધો છે, સામાજિક વ્યવસ્થાઓ છે, એના કાર્યો છે, એમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે. આમ સામાજિક પરિવર્તન એ એક પ્રક્રિયા છે, એવું એનું પહેલી લાક્ષણિકતા કે લક્ષણ થાય છે. ત્યારબાદની બીજું લક્ષણ જોઈએ તો સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. હવે અહીંયા આપણે રચનાતંત્ર એટલે તો કે ધ્યેયો, ધોરણો, માન્યતાઓ, દરજ્જા, ભૂમિકા, વલણો જેવા ભાગો છે. રચનાતંત્ર એક માળખું છે, એ માળખું છે એમાં પરિવર્તન સૂચવે છે, એમાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે માની લો કે એને એક ભાગ તરીકે લઈએ આપણે તો કે રાજાશાહી. રાજાશાહી એ સમાજનો એક ભાગ હતો, એક તંત્ર હતું, એક માળખું હતું. હવે રાજાશાહી વ્યવસ્થામાંથી લોકશાહી વ્યવસ્થા, તો આ પરિવર્તન આવ્યું છે. રાજાશાહીને બદલે લોકશાહી વ્યવસ્થા. ત્યારબાદ સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. એ આગળ જ્યારે પ્રસ્તાવના જોતા ત્યારે જ આપણે સમજ્યા હતા કે સામાજિક પરિવર્તન સાર્વત્રિક એટલે દરેક સમાજમાં જોવા મળે છે. એવું નથી કે માત્ર ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન આવે છે અને ભારતીય સમાજના કોઈ એક જ ભાગમાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે શિક્ષણ વ્યવસ્થા છે સમાજનો એક ભાગ, તો એમાં પરિવર્તન આવે છે એવું નથી. એના પછી દાખલા તરીકે હવે આપણે 2021માં નવી શિક્ષણ નીતિ આવશે, તો એ એક પરિવર્તન જ કહી શકાય. એ શિક્ષણના રચનાતંત્રના એક ભાગ શિક્ષણ સંસ્થા, એમાં પરિવર્તન છે. તો એવી રીતે કુટુંબ સંસ્થામાં આપણે આગળ એનું ઉદાહરણ જોયું છે, સમજ્યા છીએ કે દાખલા તરીકે સંયુક્ત કુટુંબને સ્થાને વિભક્ત કુટુંબ, એ કુટુંબ સંસ્થામાં પરિવર્તન આવ્યું. કે એવી રીતે દાખલા તરીકે લગ્ન સંસ્થા છે, તો એમાં આપણે સમજીએ કે જે પરંપરાગત લગ્ન સંસ્થા છે એ છે ખરા, પણ આજે એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. પહેલાં ધાર્મિકતાનું મૂલ્ય વધુ હતું, આજે હવે આપણે સમજીએ તો આજે એક લગ્ન સંસ્થા છે એ સામાજિક પ્રતિષ્ઠા, મોભો, એને ઊંચો લઈ જવાનો, દેખાવ કરવા માટેનું એક મૂલ્ય તરીકે પણ સ્વીકારાય છે. તો આમ દરેક સમાજની કોઈ પણ સમાજ હોય અને સમાજના કોઈ પણ ભાગ હોય એમાં તો જોવા મળે જ છે. એવું નથી કે દરેક સમાજમાં જોવા મળતું નથી. દરેક સમાજ છે એમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે કે તો ધીમે અથવા તો ઝડપી પણ પરિવર્તનની માત્રા છે એ જોવા તો મળે જ છે. આમ સામાજિક પરિવર્તન છે એ સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્યારબાદનું આપણે આમ એ આદિવાસી સમાજ હોય કે પછી વિકસિત સમાજ હોય, પણ પરિવર્તન તો દરેક સમાજમાં જોવા જ મળે છે. દાખલા તરીકે પ્રાચીન યુગમાં તેમજ આધુનિક યુગમાં આવેલું પરિવર્તન. હવે સામાજિક પરિવર્તન છે એ કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. આગળ આપણે બીજો મુદ્દો જોયો હતો કે સામાજિક પરિવર્તન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. હવે સામાજિક પરિવર્તન એ રચનાતંત્રના કાર્યો છે. કેમ કે એક કોઈ પણ દાખલા તરીકે શિક્ષણ સંસ્થા છે અથવા તો લગ્ન સંસ્થા છે, કુટુંબ સંસ્થા છે, એનું કંઈક કાર્ય છે સમાજમાં, તો એ કાર્યમાં પણ પરિવર્તન આવે છે. દાખલા તરીકે પહેલાં કુટુંબનું કાર્ય છે એ મનોરંજનનું કાર્ય હતું, કેમ કે મનોરંજન કુટુંબમાંથી જ મળતું, ત્યારે અન્ય કોઈ એવા ક્ષેત્ર નહોતા. પણ આજે એક મનોરંજનનું ક્ષેત્ર છે, મનોરંજનનું કાર્ય છે એ આજે ટીવી, ફિલ્મો છે એણે લઈ લીધેલું છે, એટલે કાર્યમાં પણ પરિવર્તન આવ્યું છે. એવી જ રીતે પરિવર્તન છે એ સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. સમજશો આ મુદ્દો ખાસ, અને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી પણ નાખે છે ક્યારેક કે સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત બંને એક નથી. સમજશો, સ્વયંજનિત એટલે આપોઆપ અને આયોજિત એટલે એના માટે આયોજન કરવું પડે છે. તો 2 પ્રક્રિયા છે. સામાજિક પ્રક્રિયા છે એ આપોઆપે આવે છે
અને સાથે એના માટે સમાજમાં પરિવર્તન લાવવા માટે આયોજન પણ કરવું પડે છે. દાખલા તરીકે માનો કે આપણે એક જ ઉદાહરણ લઈએ કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ, એના માટે કોઈ આયોજન નહોતું કરવું પડ્યું. એ સંયુક્ત કુટુંબને બદલે આજે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા છે, એ આપોઆપ પરિવર્તન છે. એટલા માટે એને કહી શકાય કે સામાજિક પરિવર્તન સ્વયંજનિક પ્રક્રિયા છે. હવે એ સિવાય કેટલાક પરિવર્તનો માટે જે સમાજે કંઈક આયોજન કરવું પડે છે. દાખલા તરીકે માની લો કે વસ્તી વધારો છે, તો એ સમાજ માટે ઘણી બધી રીતે નુકસાનકારક છે. તો એના માટે વસ્તી ઘટાડાને લાવવા માટે ઘણા બધું આયોજન કરવું પડે છે. એવી જ રીતે સ્ત્રીઓનો દરજ્જો છે એ સમાજમાં ઘણો બધો નીચો હતો, તો સમાજમાં સ્ત્રીઓનું સ્થાન છે ઊંચું લઈ આવવા માટે સ્ત્રીઓ માટેના ઘણા બધા પગલાં સરકારે ભરેલા છે. તો એ પરિવર્તન શું કહી શકાય? એના પરિણામે જે સ્ત્રીઓમાં પરિવર્તન આવેલું છે, સ્ત્રીઓના દરજ્જામાં જે પરિવર્તન આવેલું છે, તો એ પરિવર્તન આયોજિત પરિવર્તન કહી શકાય. કેમ કે એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકેલી છે. તો એ પરિવર્તન એ આયોજિત પરિવર્તન કહી શકાય. આમ સામાજિક પરિવર્તન સ્વયંજનિત છે એટલે આપોઆપ છે, અને આયોજિત પ્રક્રિયા પણ છે. સામાજિક પરિવર્તન એ સમાજનું સહજ લક્ષણ છે. કેમ કે કોઈ પણ સમાજ એક કુદરતી છે, કદાચ એના માટે પ્રયત્ન ન કરવામાં આવે તો પણ પરિવર્તન આવે જ છે. તેથી એ શું કહી શકાય? તો કે એ સ્વયંજનિત છે, એ આપોઆપ છે. પરંતુ સમાજમાં ઈચ્છિત પરિવર્તન લઈ આવવા માટે, સમાજમાં ઈચ્છિત ફેરફાર લઈ આવવા માટે, ઈચ્છિત દિશામાં પરિવર્તન લઈ આવવા માટે બુદ્ધિપૂર્વકના અને હેતુપૂર્વકના કંઈક શું કરવામાં આવે છે? તો કે આયોજનો કરવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે એ પરિવર્તન કેવું ગણાય? તો કે આયોજિત પરિવર્તન ગણી શકાય. દાખલા તરીકે બાળ લગ્ન અટકાવવા માટેની લગ્ન વય નક્કી કરવામાં આવે, તે કેવું પરિવર્તન કહી શકાય? તો કે આયોજિત પ્રક્રિયા ગણાય. હવે અહીંયા વાત થઈ ગઈ એના લક્ષણોની. એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો સામાજિક પરિવર્તનના સ્વરૂપો. એના 3 સ્વરૂપો છે. એક પછી એક આપણે વ્યવસ્થિત રીતે આપેલા છે. તો એ જોઈએ તો સામાજિક પરિવર્તનનું સ્વરૂપ, ઉત્ક્રાંતિનું સ્વરૂપ, ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન. 2 ઉત્ક્રાંતિ કે રેખીય પરિવર્તન, એ પણ આપણે અહીંયા મુદ્દો આપી શકીએ છીએ કે જે પરિવર્તન એક જ દિશામાં ઊંચે સીધી લીટીમાં આવતું હોય તેને ઉત્ક્રાંતિ કે રેખીય પરિવર્તન કહેવાય છે. સમજશો વિદ્યાર્થી મિત્રો? ખાસ ઉત્ક્રાંતિ એ શબ્દ આપણે વિજ્ઞાનમાં તમે ચાર્લ્સ ડાર્વિને શબ્દ આપેલો છે કે ઉત્ક્રાંતિ કે રેખીય પરિવર્તન. જે પરિવર્તન સતત એક દિશામાં અને ઊંચે ને ઊંચે સીધી લીટીમાં આવતું હોય તો તેને ઉત્ક્રાંતિ કે રેખીય પરિવર્તન કહેવાય. દાખલા તરીકે આદિમ સમાજ, પછી એનાથી આગળ કૃષિ સમાજ, એનાથી આગળ ઔદ્યોગિક સમાજ, એનાથી આગળ આપણે જોઈએ તો પછી માહિતી સમાજ. તો આ પ્રમાણે સીધી રેખામાં પણ ઊંચે ને ઊંચે કંઈક ને કંઈક એણે વિકાસ કરેલો છે. એટલા માટે એને વિકાસ કરેલો છે અને ઊંચે ને ઊંચે તરફ પ્રગતિ કરે છે. એટલા માટે એને રેખીય પરિવર્તન, એક સીધી લીટીમાં ઊંચે ને ઊંચે સીધી લીટી તરફનું પરિવર્તન થાય છે. એટલા માટે એને અહીંયા રેખીય પરિવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ટેલિફોનથી સેલફોન સુધીનો વિકાસ. માત્ર ટેલિફોનનું એમ તો ટપાલનું એવું હતું સંદેશા વ્યવહારમાં, પછી ટેલિફોન આવ્યો. એનાથી આગળ જઈએ તો વિકાસ સતત ને સતત ઉત્ક્રાંતિ થઈ છે, એમાં પ્રગતિ થઈ છે, પણ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પ્રગતિ થઈ છે, પરિવર્તન આવ્યું છે. તો સેલફોન, ટેલિફોનથી સેલફોન સુધીનો વિકાસ એ પણ ઉત્ક્રાંતિ કે રેખીય સ્વરૂપનું. અહીંયા આપણને ચિહ્ન બતાવેલું છે કે ઉત્ક્રાંતિ કે રેખીય સ્વરૂપનું. રેખા સીધી લીટીમાં જાય છે પણ કઈ તરફ? ઊંચે ને ઊંચે જાય છે. એટલા માટે એ પરિવર્તનને ઉત્ક્રાંતિ કે રેખીય સ્વરૂપનું પરિવર્તન ગણાવેલું છે. એના પછીનું બીજું સ્વરૂપ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. એક ડુંગરાળ તરફનું ઉપર તરફ, ફરી પાછું નીચે તરફ, ફરી પાછું ઉપર તરફનું, એટલે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. તો એક જ દિશામાં ક્યારેક ઉપર જતું તો ક્યારેક નીચે જતું પરિવર્તન, એટલે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. ફરી પાછું આરોહ અવરોહનું શરીર એક જ દિશામાં એ ઊંચે તરફ કે નીચે તરફ એમ નથી જતું. એક જ દિશામાં ક્યારેક ઉપર તરફ જાય તો ક્યારેક નીચે તરફ જતું પરિવર્તન, એટલે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન એ ગણી શકાય. હવે દાખલા તરીકે બજારની તેજી કે મંદીની સ્થિતિ, ક્યારેક ઉપર તરફ જો સીધી લીટીમાં જાય છે પણ ક્યારેક ઉપર તરફ એટલે તેજી, તો ક્યારેક સાવ નીચે તરફ તો એ મંદી. આમ બજારની તેજી અને મંદી એ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન છે એ ગણી શકાય. તેના પછીનું ત્રીજું સ્વરૂપ છે એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. ચક્રની જેમ
જે ઘડિયાળના કાંટાની જેમ, પાણીના તરંગોની જેમ, પાણીના તરંગ કે મોજા જેવું ઊંચે કે નીચે જતું, કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય ત્યાં જ ફરી પાછું આવે, એવું પરિવર્તનને શું કહી શકાય? ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. ફરી પાછું પાણીના મોજા જેવું ઉપર કે નીચે તરફ જતું, કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય ત્યાં જ પાછું આવે, એવું પરિવર્તનને ચક્રીય પરિવર્તન કહે છે. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ આપેલું છે કે ઋતુચક્ર છે એ શિયાળો, ફરી પાછો ઉનાળો, ફરી પાછું ચોમાસું, ચોમાસું પૂરું થાય છે અને ફરી પાછું શિયાળો. તો આવું ચક્રીય સ્વરૂપનું પરિવર્તન છે, એ પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહી શકાય. આ પરિવર્તન છે એ ઘડિયાળના કાંટાની જેમ સતત ચાલતું રહે છે. એની એ જ જગ્યાએ આવે છે, થાય છે, ફરી પાછું એનું એ જ એવું જ પરિવર્તન છે એ પાછું રહે છે. આમ સતત ને સતત ઘડિયાળના કાંટાની જેમ ફેરફાર સમાજમાં થઈ રાખે છે, તો એ પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે સામાજિક પરિવર્તનનો અર્થ, એના લક્ષણો અને એના સ્વરૂપો છે એની ચર્ચા કરેલી છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.